વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર। આજે રાત્રે 8 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળશે। સીએમ હાઉસ બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રાખવામાં આવશે। ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધન કરશે। વર્તમાન મંત્રીમંડળના પડતા મૂકનારા મંત્રીના રાજીનામા પણ રાત્રે જ આ બેઠકમાં લઈ લેવામાં આવશે। મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને સીએમ હાઉસ ખાતેની બેઠકમાં જ જાણ કરી દેવામાં આવશે। રાત્રે 9 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળવાના છે। મુખ્યમંત્રી દ્વારા પડતા મૂકનારા મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપવામાં આવશે। નવા મંત્રીઓનું જ લિસ્ટ પણ મુખ્યમંત્રી દ્વારા રાજ્યપાલને આજે રાત્રે જ સોંપી દેવાશે। અને આ તૈયારીઓની સમીક્ષા જે છે તે કરવામાં આવી રહી છે। પ્રદેશ ભાજપના જે મહામંત્રી જે છે રજની પટેલ તેઓ પણ ઉપસ્થિત છે અને તેઓ પણ સમીક્ષા જે છે તે કરી રહ્યા છે। પ્રદેશની ટીમમાંથી કોણ કોણ હશે, કેટલા જે કાર્યકર્તાઓ જે છે તે ઉપસ્થિત રહેશે, તે તમામ જે વિગતો જે છે તે આપવામાં આવી રહી છે અને અત્યારે મહાત્મા મંદિર ખાતે આ સમીક્ષા જે છે તે થઈ રહી છે। મહત્વપૂર્ણ છે કે આજે રાત્રે એક મહત્વની બેઠક જે છે તે પણ ગાંધીનગર ખાતે મળવાની છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠકની અંદર તમામ ધારાસભ્યો છે તેમને ઉપસ્થિત રાખવામાં આવશે અને જે રાજીનામું આપનાર જે મંત્રીઓ છે તે મંત્રીઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે અને ખાસ જે આ તમામ મંત્રીઓની સાથે દેશના નેતાઓ અને સંગઠનના મહત્વના નેતાઓ છે તે પણ ઉપસ્થિત રહેશે। રાત્રે 8 વાગે આ બેઠક જે છે તે મળવા જઈ રહી છે। દિવસભર બેઠકોનો દોર જે છે તે થવાનો છે। મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે મુંબઈના પ્રવાસે છે। મુંબઈના પ્રવાસેથી પરત ફર્યા બાદ મોડી રાત્રે તેમના નિવાસસ્થાને આ તમામ ધારાસભ્યો સાથેની બેઠક જે છે તે થવાની છે। સાથે જો વાત કરવામાં આવે તો જે કેન્દ્રીય નેતૃત્વ છે જેમાં જેપી નડ્ડા છે રાષ્ટ્રીય અધ્યક્ષ, તેઓ પણ આજે આવી રહ્યા છે બપોરે અને તેઓ પણ મોડી રાત્રે જે બેઠક થવાની છે મુખ્યમંત્રી નિવાસસ્થાને ત્યાં ઉપસ્થિત રહેશે અને તમામ જે કામગીરી છે તેને લઈને સમીક્ષા અત્યારે હાલ મહાત્મા મંદિર ખાતે કરવામાં આવી રહી છે। મહાત્મા મંદિર ખાતે જે પ્રદેશ ભાજપ જે છે તેના આગેવાનો સાથે આ સમીક્ષા કરવામાં આવી રહી છે, જ્યાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર। તો મુખ્યમંત્રી નિવાસસ્થાને આ મહત્વપૂર્ણ બેઠક મળવાની છે। મંત્રીમંડળમાંથી પડતા મૂકનારા મંત્રીઓના રાજીનામા પણ અહીં જ આ બેઠકમાં લઈ લેવામાં આવશે। નવા મંત્રીઓને પણ બેઠકમાં જ જાણ કરી દેવામાં આવશે। રાત્રે 9 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળવા જવાના છે અને ત્યાં જ તેમને આ તમામ લિસ્ટ છે તે સોંપી દેવામાં આવશે। મંત્રીમંડળના વિસ્તરણને લઈને એક બાદ એક ચર્ચાઓ છે તે જોવા મળી રહી છે અને તેની જ વચ્ચે આજે રાત્રે 8 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાને આ મહત્વપૂર્ણ બેઠક મળશે।